તળાજા શહેરના આદય સમાન આર કોમ્પ્લેક્સ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ખુલ્લી પડેલી ગટર અને એ જ ગટરમાં તડપતી ગૌ માતા. આ દ્રશ્ય દરેક સંવેદનશીલ હૃદયને ઝંઝોળી નાખ્યું હતું. એક તરફ તંત્રની બેદરકારીનો સવાલ તો બીજી તરફ માનવતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. જ્યાં જીવના જોખમે એકતાએ જ લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજાના ગૌરક્ષક પ્રવીણ આહિર આગળ આવ્યા. તેમની સાથે વિષ્ણુ ભીલ, અશ્વિન મકવાણા, અલ્પેશ ડોડિયા અને માન્યા વેગડ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જાણ થતાં જ ફાયર ટીમ તળાજાના રબારી સાહેબ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. યુવાનોના સાહસ અને એકતાના બળથી ગૌ માતાને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. એક તરફ 15 દિવસથી ખુલ્લી ગટરનું કડવું સત્ય તો બીજી તરફ માનવતા, સેવાભાવ અને એકતાની જીત. આ ઘટના ફક્ત એક રેસ્ક્યુ નથી, આ છે સમાજને જાગૃત કરતો સંદેશ. ત્યાં સંવેદના જીવન છે, ત્યાં આશા ક્યારેય મરતી નથી. નમસ્કાર, જોડાયેલા રહો સત્ય, સંવેદના અને સમાજના પ્રશ્નો સાથે. એસપી ન્યૂઝ તળાજા. જય શ્રી રામ, જય ગૌ માતા. આજે તળાજા તાલુકાની સિટીની અંદર, તળાજાની અંદર અત્યારે અમારા તળાજા ટીમ અત્યારે છે હાજર. ફાયર ફાઇટરની તેમજ અમારા રબારી સાહેબ છે, તેમાં વિશુભાઈ ભીલ, મહેન્દ્રભાઈ આહિર, પ્રવીણભાઈ આહિર, એકતા લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ તેમજ અત્યારે બધા મિત્રો જો બધા મિત્રોના સાથ સપોર્ટથી તેમજ તળાજા ફાયરના સાથ સપોર્ટથી અત્યારે ગૌ માતા અંદર પડી ગયેલા હતા ગટરમાં, તો અત્યારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જય શ્રી રામ, જય ગૌ માતા.